તો આજે આપણે એક ભાઈનું ઇન્ટરવ્યુ લેવાનું છે, એ ખેતી વિશે જાણતા હોય છે. તો હાલો જઈએ. આ તો તમે ખેતી વિશે શું જાણો છો? પહેલા તો મને આ શીખ્યો એક સાઈડ મૂકો. આ પહેલા તો તમારું નામ શું છે એ પહેલા બોલો. મારું નામ છે મનુભાઈ મોદી. मतलब वो अलग ही लेवल का बंदा था. આ દાંત કાતરો જીવવાથી હા બોલો આગળ. આગળ હું એટલું કહેવા માંગુ છું ખેતી વિશે કે ખેતી અત્યારે એવી વસ્તુ છે. કેવી વસ્તુ? આમ વસ્તુ ન કહીએ કઈ, આમ તો જમીન ઈ જમીન જ કહેવાય. જમીન ખેતી ખેતી કહેવાય. ખેતીને બે, એક વાડી તરીકે ઓળખાય વાડી અને ખેતી તરીકે. ત્રીજું ત્રીજું ન આવે. કોઈ ભાજ્યો વાવતો હોય તો ફાર્મે બારમે ભાજ્યની જમીન હોય. આમ ભાજ્યની ન કહેવાય. જમીન ન હોય ને. આગળ વાત કરીએ તો હું એમ કહેવા માંગુ છું, કેટલીક આગળ હજી આપણે થોડીક લાંબી વાત કરશું. કેટલીક લાંબી કેટલી બધા જોઈજે ને. જોવો છો ને તમે બધા? જોવો છે. લાઈવ જોવે છે. હા લાઈવ જોવો છે. લાઈવ જોવે છે. હા લાઈવ જોવો. મારો વિડીયો લાઈવ જોવે. લાઈવમાં ખબર પડે? લાઈવ આમ ઈ હામ મોરે મોરો, મને ભાવે છે રોટલો કોરે કોરો, તમે આવજો મોરે મોરો. એ તો આગળ આવે છે. પેલા તમે ખેતી વિશે થોડુંક જણાવી. હું ખેતી વિશે એમ કહું છું, હા કયો. જો તમે બપોરે કામ કરતા હોય, ખેતીમાં તડકો લાગ્યો હોય તો પાણીની બોટલ હારે રાખવાની. હેલો હું બિસ્લેરી. અને અને એવું લાગે કેવું લાગે? કે ભૂખ લાગી છે તો ખાઈ આવવાનું. પછી પૂછી જવાનું. પૂછું તો હાલે તે માણા 45 દિવસ. વિજ્ઞાન એમ કે, સાયન્સ એમ કે છે માણા 45 દિવસ. મનોવિજ્ઞાન એમ કે. સાયન્સ એટલે વિજ્ઞાન એમ તો બતા. હું બહુ ભણેલો મોટો નથી, નાનો. પછી આગળ હું કેવા માંગો છો તમે? આગળ હું ખેતી કઈ રીતે કરીએ? કઈ ખેતી અત્યારે બે રીતે થાય. એક તો જગ્યા બદલી એક બે આયા કરવી, એક બે આયા કરવી. ઈ ખેતી નો મજા કરવાનું આવ્યા. એક બે આયા ને એક બે આયા. એમને રાતે ખેતી કરી. એમાં શું છે ખબર છે? આ મગફળીના ને એના બધા એવું હોય ને, શું કહેવાય એને? ઘેલા ખળા લે ને, એ બધા રાતે, કારણ કે રાતે ઠંડુ હોય. પણ એમાં બેરું હોય ને, એમાં હાથમાં આવી જાય તો એ તો ટ્રેક્ટરની બત્તી હોય અને બત્તી ન હોય તો હાલે. અને તમે એમ કહો કે એરું બેરું હોય તો એમાં શું છે? રાતે બધાય હુતાવ, બિલાડી સિવાય. બિલાડી એક જાગતી હોય એટલે એરું એ રીતે आवाज जागता હોય. आवाज जागता હોય. આવે જાગતા હોય. વાત સાચી છે. આપણે ખેતીમાં હતા. હા, ખેતી મેન ટોપિક તો ભૂલાઈ ગયો. તો ખેતીમાં ટોપિક થી ભટકોમાં સમજી જા. આગળ વિદેશ ઈ કાઈ નહીં, તું લીપ માં આગળ હલવાઈ જો એની વાત કરી તું. ઈ ને ખેતી વિશે ખેતીનો. હાલો ઓકે. કૂવો કેટલો ગુંડો છે? આ તમે વાહ વાહ કૂવો કેટલો ગુંડો છે? ઈ પાણી આવી જાય એટલું ઓછું. પાણી કેટલે આવે એ ખબર છે? કેટલા ફૂટે આવે? 150 ફૂટે, 200 ફૂટે. ઈ તો કોક દાદા જોવા હોય કેટલું પાણી આવશે એની અંદર. કેવું મારું ખેતી વિશે તો ખેતી તું 3 મિનિટ તક ખેતી વિશે જ કહેશો, કાક આગળ તો હોય તો બોલું યાર. તો ઓલા ખેતી હું એમ કહું છું કે ખેતી છે ને, તમે વાવા ખાતર ન વાવો. કે તમને એમ થાય કે છે તો શું કહેવાય, ઉપાડ આપશે બે એટલે વાપરવાનું થઈ જશે, પછી ઉથલ બુથલ કરીને જમીન જોતી પાછા એને પકડાય. એમ ન. ખેતી એક વસ્તુ એવી છે. કેવી વસ્તુ છે? કે ખેતીમાં તમારે વાવવું પડે. વાવવું છે તો તમે લણી એકશો, અને લણી એકશો તો તમે એના પૈસા વેચીને ખાઈ એકશો. ન હોય ખાઈ એકશો. એટલે ઘઉં હોય ડાયરેક્ટ કઈ ઉગે છે ને, वो अलग ही लेवल का बंदा था. ડાયરેક્ટ નો ઉગ્યો. ડાયરેક્ટ નો ડાયરેક્ટ એટલે એમ વાવવા પડે, પછી ઉગે, પાણી વાળવું પડે, ખાતર નાખવું, દવા છાંટવી પડે, એવું પડે. તમારે ઓલો બેટરી વાળો પંપ લેવો છે? એના વિશે હું કહેવું? એના વિશે કઈ મતલબ માહિતી નથી.
તો પાણી કેમ વાળો પાણી એમ પાણી રાતનો વાળો હોય ગયો પેલા તો રાતનો વાળો હતો ખેતી કરતા એટલે વિદ્યુત ભાઈ લાઈટ એ રીતે વિદ્યુત શક્તિ આપવું વિદ્યુત મુક્તિ શક્તિવાળા વિચારે લાઈટ પાણી એ તો મહેનતી છે ને એ જીવન જરૂરિયાત વસ્તુ છે હા માણસ 24 કલાક કામ ન કરી શકે 7 કલાક તો એને હુવા જોવે 8 કલાક ઈ હુવે નહીં ત્યાં સુધી એને મન ફ્રેશ ન થાય સાચી વાત છે અને મન ફ્રેશ ન થાય તો પછી વ્યક્તિ આગળ વિચારી ન હોય પછી પછી આગળનું વિચારતો હોય ત્યારે ઈ વાત અલગ છે આપણે ખેતીમાં ખેતી રાઈટ વાત છે તો મગજ આનું એક ઠેકાણે નથી રહેતું તો ખેતીમાં જ્યારે ભાઈ તો ખેતી આપણે વિડીયો પૂરો